સોનામાં છેલ્લા એક વર્ષથી સતત ભાવમાં ઉછાળો થઈ રહ્યો છે ત્યારે તહેવારોની સિઝન પહેલાં જ તોલાનો ભાવ 1.24 લાખ થઈ ગયો છે અને સીધી અસર ગ્રાહકોના ખરીદીના વલણ પણ જોવા મળી રહી છે. લોકો હવે ચાંદીના દાગીનાની ખરીદી તરફ ફરી રહ્યા છે. ચાંદીના દાગીનાની માંગની સરેરાશ 40% સુધીનો વધારો થયો. ચાંદીના દાગીનાની માંગ 40% વધી જતાં જ્વેલર્સ પાસે ચાંદી નથી મળી રહી. શહેરના અનેક જ્વેલર્સો પાસે ચાંદીની અછત થઈ છે, જેને લઈ અને કેટલાક બુલિયન ચાંદીમાં 10થી 20% ઊંચા ભાવ લેવા માંડ્યા છે. બીજી તરફ નવો સ્ટોક આવે ત્યાં સુધી ચાંદીમાં વેઇટિંગ થઈ રહ્યું છે. જેમ માર્કેટમાં ખાસ સિક્કા અને બિસ્કિટની સૌથી વધારે માંગ ચાલી રહી છે. સમય ગોલ્ડ માર્કેટ અને ચાંદીમાં છેલ્લા 6 મહિનાથી માર્કેટમાં એટલો બધો ઉછાળો આવ્યો છે, જેની અંદર સોનાની અંદર 60થી 70% સોનાનો ભાવ જે પ્લસ થઈ ગયો છે. તો અત્યારના બજેટમાં જે નાના માણસો મધ્યમ વર્ગ હોય છે એના માટે સોનું લેવું બહુ મુશ્કેલી પડી રહી છે. તો એના કોન્સેપ્ટમાં અત્યારે લોકો ચાંદીના દાગીના ખરીદી રહ્યા છે. ચાંદીમાં ગવર્મેન્ટે ઓગસ્ટ મહિનાની અંદર HUID હોલમાર્ક પાસ કરી દીધો છે કે હવે ચાંદી જે છે જે પહેલાં ટચવાળા જે આવતા 40થી 50% એ હવે 925 હોલમાર્કવાળા ચાંદી આવે છે. તો જનરલી કેવું છે કે અત્યારે જે ચાંદીના દાગીના જે છે એ દાગીનાની અંદર આપણે ગોલ્ડ મેલ્ટિંગ ઉપર ગ્લેબ ચડાવી અને દાગીના સોના જેવા જ કરી આપી અને સસ્તા બજેટમાં લોકો પોતાના લગ્ન પ્રસંગની અંદર પોતાના જ બજેટની અંદર દાગીના રાખીને પ્રસંગ પૂરો કરતા હોય છે. તો અત્યારે છેલ્લા તમે 1 થી 2 મહિના અંદર સોનાનો ભાવ એટલો બધો પ્લસ થઈ ગયો છે. તો અત્યારે જનરલી માર્કેટની અંદર સોનાની જગ્યાએ ચાંદીના દાગીના લઈ લોકો પ્રસંગ પૂરો કરવા માટે બજેટમાં આપણે દાગીના ખરીદી કરે છે. જે દાગીનામાં અત્યારે તમે લેટેસ્ટ 925 ચાંદી પૂરેપૂરું આવે છે. એ કમ્પલસરી એનો HUID હોલમાર્ક પણ હોય છે સોનાની જેમ, અને એની અંદર તમને પૂરી વેરાયટી મળે છે. ધારો કે ચાંદીના દાગીનામાં નેકલેસ હોય, વોચ હોય, જેન્ટ્સ માટે ગ્લાસ છે આપણે ત્યાં, પછી ત્યાર પછી રિંગ, બુટી, પેન્ડલ સેટ, બધી વસ્તુ ટોટલી હાર પણ અત્યારે સોનાના ગ્લેપ્સવાળા ચડાવીને ચાંદીના દાગીનામાં અમે વેચાણ કરી રહ્યા છીએ. પહેલાં જનરલી કહ્યું તો ચાંદીમાં કોઈને એનું વેલ્યુએશન નહોતી ખબર. ધારો કે ચાંદીના ભાવ જે પ્રમાણે હતા એ પ્રમાણે એનું જે આપણે સોના કેમ ગણતા હતા, અત્યારે ચાંદીના ભાવ પણ પ્લસ થઈ ગયા છે એટલે એની રિસેલ વેલ્યુ પણ લોકોને ખબર પડવા મળી છે કે ચાંદીમાં આપણને રિસેલ વેલ્યુમાં આપણને પૈસા મળે છે. તો જેથી અત્યારે ગ્રોથ આપણે કરવી તો ચાંદી જે પ્રમાણે વેચાણ થતું એની જગ્યાએ 50% પ્લસ થઈ ગયેલું છે દાગીના.